નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી તાલુકાનું વેલાળા ગામ છે. ત્યાં જે રામદેવ પીર મંદિરના લાભાર્થે એક ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ડ્રો થયો ને ડ્રો બાદ એક મોટો વિવાદ સર્જાયો છે, કારણ કે એક જ નામ ઉપરથી 4 થી 5 ટિકિટો, જે મોટા 13 લાખના ઇનામો હતા, તે એક જ નામથી નીકળતા જે ટિકિટો લીધી હતી તે ગ્રાહકોમાં એક અસંતોષ જોવા મળી રહ્યો છે. આવો સાંભળી તે લોકો શું કહી રહ્યા છે. બોલો. ભાઈ વિષ્ણુભાઈ બોલે વેલાળા. હા અહીંયા કઈક આ ફોટા આવ્યા છે, કઈક ગામ બધા અલગ અલગ નંબર એક જ, આ બધું શું છે આમાં? શેનું? આપણે જે આ સાંજે જે ડ્રો થયો ને હા એમાં નંબર જે પેલું ઇનામ લાગ્યું ને કઈક 98 કઈક એવો કઈક નંબર હતો, જે નંબર બંધ આવ્યો હતો. હા હા હવે ઈ નંબર 3-4 ટિકિટમાં આવ્યો છે અને ગામ બધાયમાં અલગ અલગ લખ્યા છે હા અને નંબર બધાયમાં એક જ છે. તો આવું કેમ, એમ કહું છું તમને. નંબર અમે અમુક ભાઈ લીધો હોય, તમે દાખલા તરીકે વાત કરો. હવે નંબર તો એ ટિકિટ કેટલી લીધી કે થોડી આપણને ખબર છે? નહીં, પણ તો ગામ પછી એક જ રાખે ને, ગામ કઈ નોખું નોખું તો કોઈ લખે નહીં. અને પાછું નંબર એ બંધ છે, એમ કહું છું. નંબર બંધ છે. એમાં સવારમાં ડાયરેક્ટ પાથરો પછી કોન્ટેક્ટ કર્યો છે. એમાં હા હા કોન્ટેક્ટ થઈ ગયો છે ને ભાઈ. 22 તારીખના દી લેવા આવવાના કે કહેતા 2 દિન નવરાત આવશે ને, 22 તારીખના દી બીજો ડ્રો છે ને અમારો આનો નાનો, હા હા તે દી એમને બોલાયા છે. તો એમ નહીં, એ ભાઈએ જો આમાં બધી ટિકિટ લખાવી, એક જ ભાઈએ. હા તો એ ભાઈને આપણે જરાક મને એનો જે પર્સનલ કોન્ટેક્ટ નંબર હોય આપો, એટલે મારે એમને પૂછ્યું કે ગામ બધું નોખું નોખું લખવાનું કોઈ કારણ તો હોય ને એમની પાસે. અમે વોટ્સઅપ માંથી કોન્ટેક્ટ કર્યો. અમે ડાયરેક્ટ એમને ન કર્યો છે. અમે ડાયરેક્ટ પાદરો કોન્ટેક્ટ કરવી છે. હા હા ડાયરેક્ટ થશે સીધા ડાયરેક્ટ જ સીધા બોલાવવાના. હા, તો ડાયરેક્ટ બોલાવો ને એટલે મને ફોન કરજો. આપણે આમાં ટિકિટો ઝાઝી લીધેલી છે. હા આ હું એજન્ટ બોલું છું ભેડાથી, રંગપરા. હા હા, એટલે આપણે એને કોન્ટેક્ટ કરો ને એટલે મને ફોન કરજો જરાક. એને કારણ આપણે એ જ પૂછવું છે કે નંબર બધી ટિકિટમાં એક જ આવ્યો છે અને એ નંબર તે દિવસ પાછો બંધ નીકળ્યો. તમને ખબર છે કંઈક રિચાર્જ સામેવાળામાં એવું કંઈક નહોતું, એવું કંઈક. પણ એ ભાઈ સીધે લેવા આવે ને હા હા એટલે હું એમને ફોન કરીશ. તમે રેડ. હા, પણ આપણે એમને એ જ પૂછવું છે કે આ ગામ બધાયમાં અલગ અલગ લખવાનું કારણ શું? ભલે જો નામ અલગ અલગ ટિકિટનું રાખે ને એ વાત સાચી છે, બાકી ગામ નોખું નોખું લખવાનું કારણ શું ને એ જ આપણે એને પૂછવું છે. હા, પણ એ આવે ને તેથી એમ તમે બોલાવશો તો એમ પૂછ લેજો ડાયરેક્ટ. રેડી? હવે એમ કહું. અને પાછી કે એમ નહીં, 3-4 ટિકિટમાં એમનું ઇનામ, એમના નંબર વાળું ઇનામ નીકળ્યું 3-4 ટિકિટમાં. અને એ ભલે નીકળ્યું 50 ટિકિટમાં, ભલે નીકળે, ભલે એમને જાજી દીધી હોય, પણ એમને ગામનું નામ નોખું નોખું લખ્યું ને આ બધું કઈ સમજાતું નથી. એમ મને ઘણાના ફોન આવ્યા, મેં એમાં ઘણી બુકો ખોટવાડેલી હતી, લ્યો ને. હા, તો કઈ વાંધો નહીં. આવે ને તેથી હું તમને ફોન કરીશ, તમે હોત આવી જજો. હા, તો આપણે એ પર્સનલ પૂછવું જ છે સમજ્યા. અને આપણે હા, પૂછી લેજો. હા, કારણ કે તમને ખબર પડે ને કે આ ગામ બધા નોખા નોખા લખ્યા, નંબર એક હતો, જેથી નંબર બંધ આવ્યો, આ બધું કઈ સમજાય તો ખરું, સમજાવવું પડે ને. હા તો કઈ વાંધો નહીં, પૂછી લેજો. તો મને ફોન કરજો જ તમે તેથી. એ ભલે ભલે. હાલો. 16,101 થી કરીને, ના 16,801 થી કરીને 16,850 ની જે તમે બુક સિરીઝ જે બુક છે ને, હા, એ બુક તમે કયા એજન્ટને આપી હતી એનો કોન્ટેક્ટ કરીને મને એમનો નંબર આપો તો. એટલે અમે ઓલો ગોતવી એટલે મેં તમને બુક આપી, દાખલા તરીકે 20 બુકો. હા હા હા, તમે કોને આપી? તમારી મને ખબર હોય કે તમે કોને બુકો આપી? ખબર ન હોય, પણ તમને એ તો પેલા ખબર જ હોય ને કે તમે 20 બુક આપી હોય, કોકને 50 બુક આપી હોય, કોકને 100 બુક આપી દીધી હોય. હા, તો તમે જેને આપી હતી ને આ સિરીઝની બુક, એ તમને ખબર જ હોય ને કે મેં ક્યાંથી કયા સિરીઝની બુક કોને આપી, એટલું તમે એમાં લખેલું જ હોય ને. પણ એ બધું અમારે કરવાનું. હજી મારા 3 દિનના ઉજાગરા હજી અમે ઓલા કોડે ઉભા નથી. અમે કરવી ને કોન્ટ્રાક્ટ. હા, એમ કહેશો તો વાંધો ને. તમે તો 3 દિન, આપણે કાલ કરજો, પરમદી કરજો, આ 2 દીમાં એ એજન્ટનો કોન્ટેક્ટ કરીને મને આપજો ને. તમારે કરતા અમને જાજી ઉતાવે છે કે ભાઈ આ ફોન ન લાગ્યો અને વસ્તુ અમારા ઓલા કોડે એ લાગે તો અમારે વસ્તુ રાખવાની નથી, અમારી ભાઈને વસ્તુ પહોંચાડવી. તમારે કરતા અમને જાજી ઉપરથી કોન્ટેક્ટ કરવો. પણ એ ભાઈ મળે ત્યારે તમે એ વસ્તુ એને પોગાડો ને, મળે જ નહીં ક્યાં પોગાડવી આપણે, કયો. વસ્તુ મળશે ને તે એમાં એ હોય તો મળશે ને. તમે કયો એમ નહીં, એ વ્યક્તિ મળશે ને જે ઇનામ દેશે ને તે તમને રૂબરૂ ફોન કરશું. તમે બધા ગ્રુપમાં મેસેજ નાખી દઈશું, જેને આવો ને શું. અરે આવવાની કઈ વાત નથી, પણ તમે કયો તમે કઈક ભાઈનો કોન્ટેક્ટ તો કર્યો છે ને? કોનો? એ ભાઈનો જેનો તમે કયો છો કે ભાઈનો કોન્ટેક્ટ કર્યો છે ને, કઈક કેટલી તમે કઈક 22 તારીખ કયો એ તારીખે આવવાના છે રૂબરૂ? હા, પણ એ કોન્ટેક્ટ થાય છે. હું તમને એનો 2 દિન જવાબ આપીશ કે એ સીધી આવવાના છે, તેથી હું તમને બોલાવીશ. એ ભાઈ ક્યાં ના છે, નામ શું એ ભાઈનું, એ કયો ને, કોન્ટેક્ટ થયો કીધું જ હોય.
પણ ઈ હજી બીજા હસ્તક કે છે કે આ જગ્યા છે ને આ કોન્ટેક્ટ છે, અમે એનો કોન્ટેક્ટ અમે ડાયરેક્ટ અમે ઘર ધણીનો કર્યો. ઈ કે મારું સિમ કાર્ડ બને, ભાઈને ડાયરેક્ટ કહે કે તમે સિમ કાર્ડ રજૂ કરી લો અને સિમ કાર્ડ કાઢીને 2 દિવસ પછી 5 દિવસ પછી તમે આવો. ડાયરેક્ટ તમે બધા કોન્ટેક્ટ કરીને પછી અમારે દેવાનું, એમને આમ નથી દેવાનું. હા પણ તો એ એકાદા હારે તમને જેને કીધું છે કે હા એનો એ આ વ્યક્તિ છે એમનો તો એકાદાનો કોન્ટેક્ટ કરાવો ને એમ કહું. તમારું કયું ગામ છે? મારું ગામ ભેરડા. તમારું ગામ ભેડ છે? હા, રંગપરા રાજુ નામ મારું. હા, કઈ વાંધો નહીં. એ ઓલો કોન્ટેક્ટ થાય છે ને હું તમને ફોન કરીશ, તમે ડાયરેક્ટ સીધા અહીંયા જ આવજો. ત્યાં ઉભો ન રહેતો બીજે. એ ભાઈ પૂછ લેજો શું આ બધું કેમ ફોન બંધ હતો ને એ રે ને અહીંયા હું બોલાવું ને ભાઈને, એટલે તમે સીધા અહીંયા આવજો ને ભાઈને ડાયરેક્ટ તમે પૂછી લેજો કે હું તમારે હતું, તમ કાર્ડ બંધ હતું, ચમ બોલવું હતું. કાંઈ વાંધો નહીં, આપણે એને કાયદેસર બધું પૂછી લઈશું કે ગામનું નામ અલગ અલગ લખાવવાનું કારણ શું, તમારો નંબર કેમ તેથી બંધ આવ્યો. હા પણ એ તમે પૂછી લેજો. એમ કહો છો, આપણે એને કાયદેસર બધું પૂછશું તમતા. હા, આ બધું તમારે જે પૂછે ને પૂછી લેજો. આખા કોઈને ખાવાનું તો ખાઈ હોત જજો પૂછી. ખાવાની વાત નથી વિષ્ણુભાઈ, આપણે શું છે તમે તમારા મનમાં ખાલી વિચારો કે એક ને એક નંબર નીકળો, નંબર બંધ નીકળો, 3-4 ટિકિટમાં એ નંબર નીકળો, ગામ બધા અલગ અલગ, તો તમને એટલી ખબર પડે ને કે આ શું છે એમ. એટલે એમ નહીં, અમે તો કઈ ફ્રોડ કર્યું નથી ને. ફ્રોડ તમે નથી કર્યું, પણ એમ નહીં, તમે આ જે આ સિરીઝની તમે જેને બુક આપી એજન્ટની તમને ખબર હોય કે મેં આ 20 બુક જેને આપી હતી, 20 બુક કોને આપી એ એજન્ટનું તમને ખબર હોય ને કે મેં 20 બુક આ એજન્ટને આપી હતી. હા, તો ઈ એજન્ટને જેને આપી એના મને નંબર આપો, એના થ્રુ હું તમને પૂછી લઈશ કે તમે ભાઈ આ કયો ઓમ એમ નહીં, એજન્ટ બે માં અલગ છે ને, એક માંથી બે એક એજન્ટ તો નથી ને. અને એજન્ટ ભલે 50 હોય એમ કહો, પણ તમે જે આ આપણે કેટલી કઈક 16,801 થી 16,850 ની સિરીઝ 16,000 થી ઉપરની જે બુક હોય તમને કઈ ખબર જ હોય લખેલી હોય ભાઈ મેં 20 બુક આને આપી, તો આ સિરીઝ થી આ સિરીઝ આટલી બુક મેં આ એજન્ટને આપી, એને ભલે ને પછી 50 જણાને આપી હોય. અરે ભાઈ મારો કોન્ટેક્ટ થાય છે ને એટલે હું તમને ફોન કરીશ, એટલે તમે ડાયરેક્ટ એને પૂછી લેજો. રેડી? આપણે પૂછી લઈશું, પણ આપણે ક્યાં તમને કઈ બીજું કઈ આપણો એક શબ્દ મેં તમને અપશબ્દ મેં તમને કીધો નથી ને કયો હાલવામાં. પણ મેં તમને એક શબ્દ ન કીધો, એને કોન્ટેક્ટ થાય છે ને એટલે હું ડાયરેક્ટ તમને એમને વાત કરાવીશ, તમે ડાયરેક્ટ એને વાત કરી લેજો. આપણે જો મને આ એજન્ટને તમે કોન્ટેક્ટ કરીને દીજો કે આ એજન્ટે એને આપી. હા, કોણ? ગોપાલ કેરાડે બોલે ઊંડીથી. બોલો ને. આપણે આપણી વેલાડાવાળી બુક ની એજન્ટ તમે હતા ને? હા, તો આપણે એમાં 2 ટિકિટો ફોન લાગ્યા હતા, ખબર? 2 ટિકિટો પેલા નંબર ની લાગી હતી. હાલો. હા, આપણે પેલા નંબર વાળાની 2 ટિકિટો લાગી હતી ને, ખબર? પેલા નંબર નો ડ્રો ખોલ્યો હતો. પેલા નંબર નો કયો? પેલો નંબર 13.5 લાખ રૂપિયા હતા. હા, એમાં પહેલી ને બીજા 2 નંબરની ટિકિટ કેમ હરખી હતી? એ તો મને શું ખબર હોય ભાઈ. હા, તમે આયોજકનો નંબર આપો, એને વાત કરી લો. આયોજક હારે મેં વાત કરી, પણ મેં તમારી હારે ઓનલાઈન માં લીધી ટિકિટ થાનથી. એટલે મેં તમને અમારા એજન્ટ હતા તમને ફોન કરવો પડે ને પેલા. એ સાચી વાત, લાઈવ માં જોઈ લો, રૂબરૂ લાઈવ માં. હા, લાઈવ માં જોયું, પછી એ 2 ટિકિટ હતી, પછી એના પછીના બીજામાં કેટલા ઇનામ નામ ખબર નથી, પણ ત્રીજો ઇનામ ખુલ્યું ને એમાં પણ ઈ જ નંબર હતો, મોબાઈલ નંબર. પણ લાઈવ માં જોઈ લો, એવડા એને ક્યાં સ્ટાર્ટિંગ શું કઈ. પણ એ લાઈવ માં થોડી કઈ ખબર પડે, તો તમે અમારા એજન્ટ હતા એટલે અમારે તમને પેલા વાત જાણ કરવી પડે. નહીં, એમે લાઈવ અહીંયા કઈ રૂબરૂ હોય કે એમે કઈ સ્ટેજ માં ન હોય. પણ એમ નહીં, અમારે તો તમે અમારા એજન્ટ હતા એટલે અમે તમારા ભરોસે લીધી હોય ને ટિકિટ, નો મિનિંગ એમ થયો ને કહેવાનું. એ તમારી સાચી વાત, પણ એમે સ્ટેજ માં ન હોય, લાઈવ અહીંયા રૂબરૂ દેખાડે બધું કે શું થાય ને શું નહીં. લાઈવ માં કઈ ખોટું હોય તો કયો. કોઈ વાંધો નહીં, એટલે અમારે જે પેલા કરી હોય ચાલુ કરવાનું એ પેલા અમે એજન્ટ હોય એટલે મેં તમને પેલા સંપર્ક કરવો પડે ને. એટલે એ જાણ કરો, મેં તમને ફોન કર્યો હતો. એ કોઈ વાંધો નહીં. બંને ટિકિટમાં નથી ભાઈ, બધી ટિકિટોમાં એક જ નંબર નાખ્યો છે. કાલ તો ઓલા શું કહેવાય જયપાલભાઈ મકવાણા બહુ સ્ટેજ ઉપર મોટી કરતા હતા, મારા ડ્રોમાં આમ ન થાય આમ ન થાય. એમને કહે શું છે કંઈ ભાઈ, આવી રીતે કંઈ માણસ કંઈ લૂંટોમાં. બધા એજન્ટો પૈસા લઈ ગયા હોય ને એની માથે કઈ ના કઈ કેસ પોલીસ સ્ટેશને જઈને ડેટા લઈ આવે વેલારા જઈને. કાકા આવા 2-3 હજાર રૂપિયા માણસ દે, છોકરાને નથી દેતા, ના લઈ જાય વારી ઘડીએ. અને જવા ન દે, તમે એક ખેલ જવા દેશો ને એટલે ફરીને બીજે કરશે, અને ડરોમાં હાવ ટીકટું લેવાનું જ બંધ કરી દો. આ કમાવા માંડ્યા ને એટલે જ આવું કરવા માંડ્યા. અરે ગમે એ કરવું એ કરો, નકર કઈ એમને કઈ ડ્રો ફરીને કરો, નકામી પછી કઈ પ્રેમથી ડ્રો ફરીને કરો, નકામું થઈ શકે આમાં કઈ બધું પછી કઈ કાર્યવાહી કરવાની છે ભાઈ. અમે તમારા સપોર્ટમાં છે ભાઈ, અને હું કરીશ બરોબર. માણસ આવી રીતે ન કરે, ઓલા મેક્સ આવીને કઈ તું એમ કોઈ ડોકાતો નહીં, નંબર જ લાવો તમે તારે. અહીંયા કાંઈ છે નહીં, બધા ડરો વાળા ભાગી ગયા છે.
નથી મોટરસાઇકલ કે નહીં કાંઈ એક કે લાગ્યું ઈવડે ને કે મળી જશે ને બાકી પૈસા પાછા નહીં મળે આવું કહે છે અહીંયા છે એ માણસો. નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત મેક સાહિર. મિત્રો, વેલાડામાં થયેલા ડ્રો પછી મને ગઈકાલથી કેટલાક મિત્રોના ફોન આવે છે, કેટલાક મેસેજ આવે છે કે એમાં કંઈક અમુક ચિઠ્ઠીઓ એક નામની કે એક નંબરની હતી એવું કંઈક કહે છે એ લોકો. તો હું આપને સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ મારું કામ છે એકદમ સ્ટેજ ઉપરથી પારદર્શક એન્કરિંગ થાય, સ્પષ્ટ થાય. એન્કરિંગ સિવાય મારું બીજું કોઈ કામ નથી. આયોજકોએ કેટલા અનંગ ચિઠ્ઠીઓ વેચી છે, ક્યાં ક્યાં વેચી છે, કુલ કેટલી ચિઠ્ઠીઓ એમાં છે, એ બધું મારું કામ નથી. મારું કામ છે સ્ટેજ ઉપર દીકરી છે એ સ્પષ્ટ ચિઠ્ઠી ઉપાડે, બધાની હાજરીમાં, કોઈની લાગવગ ના ચાલે, સ્ટેજ ઉપર પણ કોઈ ના હોય અને ક્લિયર રીતે કેમેરા સામે ચિઠ્ઠી દીકરી લઈ આવે. મારું કામ આટલું જ છે. આપ સૌ જાણો છો અને આટલા વર્ષોથી આપનો ભરોસો છે. પણ નિર્વિવાદ રીતે કાર્યક્રમ કરવો હોય તો જ મને બોલાવો. કોઈ પણ જાતના વિવાદિત કાર્યક્રમ માટે મહેરબાની કરીને મને ફોન ના કરશો, મને બુક ના કરશો. અને વધુ કાંઈ માહિતી જોઈતી હોય તો તમારી આયોજકને જ મળી લેવાનું અથવા આયોજકને ત્યાં રૂબરૂ પહોંચી જવાનું. થેન્ક યુ વેરી મચ. તમારો ભરોસો છે ક્યારે નહીં તૂટે, પણ વિવાદિત કાર્યક્રમનો હિસ્સો ન બનાવજો પ્લીઝ. હળવદનો ધબકાર.